પૂનમના માતાજીના દર્શન કરવા આવે ગામડે કરોડાનો પ્રોગ્રામ પ્લાન્ટેથી રાતોરાત અમે બધા નીકળી ગયા ગામડે। અમારા બધાની બહાર ફરવા જવાની ઈચ્છા હતી, પણ કાકાએ કીધું કે પૂનમના માતાજીના દર્શન કરી આવીએ। વર્ષથી નીકળ્યા રસ્તામાં પાર્લરે થોડી ઘણી વસ્તુ લીધી। મારે આ બે રંગલા ઉપર ધ્યાન રાખવું પડે છે, કારણ કે ક્યારે શું કાંડ કરે કઈ જ ખબર નહીં, અને મારા જેવો સમજદાર વ્યક્તિ એમને જોડે જોડે હોય તો એ મસ્તી થોડી ઓછી કરે। અચ્છા, हमको सिखा रिया है। અને અમારા આ બે નાના છોકરાને ચોકલેટ વગર તો ચાલે જ નહીં, એ મારો ભાગ્ય હોય એમાં। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। રાત્રિ સફર કર્યા બાદ ફાઇનલી અડધી રાતે આપણે ગામમાં પહોંચી ગયા છીએ। ચેહરમાં અને કાળકામાના દર્શન કર્યા અને કર્યાને લીલા ચણા ખાવાનું ચાલુ કરી દીધું। કાકા ત્યાં લીલા ચણાની દાળ બનાવી જ છે। સોરી। સિગોતરમાના દર્શન કર્યા અને પછી ચાપાવડીમાના દર્શન કર્યા, અને ઠંડી તો અમારા કાકા ઉપર જ પડ્યો। બહાર ફરવા જવાનું કહીને અમને ઘરે લાવનાર અમારા આ કાકા। थैंक्स, लव यू। દગાવેરા ગોગા બાપાનું નવીન મંદિરનું કામ ચાલુ છે, તો આપણે દર્શન કરી લઈએ। અમારા મોટા ભાઈએ બધું નિરીક્ષણ કર્યું, એ નિરીક્ષણ પર કાકાની વિશેષ ટિપ્પણી ના હોય એવું બને જ નહીં। मगर क्यों? हमारी मर्जी। ખેતર માતાજીના દર્શન કરવા નીકળી ગયા, અમારી ગાડીની 1,71,757 એવો અદભુત આંકડો બન્યો। ગાડી મૂકીને બધા મંદિર તરફ જવા નીકળ્યા, આ પ્રોગ્રામની મજા જ કઈક અલગ આવશે। અમારા કાકાએ તો વીઆઈપી નંબરનું સેટર પહેર્યું છે। ने अजीब अपशगुन आ रखे हैं मार्केट में, 3 तिगाड़ा काम बिगाड़ा। મંદિરે આવીને સિગોતરમાના દર્શન કર્યા। શંકાને અમે બપોરને બેસાડી રાખ્યો અને અમે અત્યારે આવ્યા। એ મારો ભાઈ, તમારા વગર તો મને ઓળખે કોણ? બધા પ્રોગ્રામના આયોજક અને મહેમાનને રામ રામ કર્યા। હવે ભૂખ લાગી છે જોરદાર, અને એમાંય લીલા ચણાની દાળ, વાહ ભાઈ વાહ।